હેલો નમસ્તે કેમ છો વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે ગુજુ ફાર્મસીમાં। તો મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં જાહેર થવાની છે। ફાર્માસિસ્ટની ભરતી પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે। ફાર્માસિસ્ટ હોય, લેબટેક હોય, એમપીએચડબલ્યુ હોય કે એપીએચડબલ્યુ હોય, બધાની અંદર જે છે તમારે ગુજરાતી ભાષા અને વ્યાકરણ, ઇંગ્લિશ જે વ્યાકરણ છે એ, પછી જનરલ નોલેજ અને કરંટ અફેર અને આ જે 3-4 સબ્જેક્ટ છે એ બધામાં કોમન હોય છે, બરાબર। આપણે ગુજરાતી ભાષા અને વ્યાકરણથી સ્ટાર્ટ કરીએ છીએ તો એક સેશન આપણે ઓલરેડી અપલોડ કરી દીધો છે। આજે બીજો સેશન છે। આ સેશનની અંદર આપણે ટોટલ નેક્સ્ટ 25 ક્વેશ્ચન લેવાના છે, જે આપણી બુક છે, બરાબર, કે જેમાં 100 પ્રશ્નો છે આપણે લીધેલા છે, બરાબર, જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે। તો એ જ પ્રશ્નોનો અહીંયા આપણે ડિટેલ સોલ્યુશન લેવાના છે। બુકની અંદર તમને ક્વેશ્ચન અને એના આન્સર જે છે OMR શીટની સાથે આપેલા છે, તમે જાતે પ્રેક્ટિસ કરી શકો છો। પણ અહીંયા એ ક્વેશ્ચનનો આન્સર ઓપ્શન A B C D માંથી કયો આવે છે, તો એ શું કામ આવે છે એની સમજણ તમને અહીંયા મળશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચલો સ્ટાર્ટ કરીએ। ઓકે, 26મો પ્રશ્ન છે, શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો કંકોત્રી, બરાબર। તો કંકોત્રી છે એનું વિરુદ્ધાર્થી શું થશે? ઓપ્શન સી એટલે કે કાળોતરી, બરાબર। તો કાળોતરી એટલે કે કંકોત્રીનું વિરુદ્ધાર્થી છે। આકાશનો વિરુદ્ધાર્થી આપવાનો છે, તો આકાશનો વિરુદ્ધાર્થી થશે ઓપ્શન ડી એટલે કે આકાશ એટલે કે એનો વિરુદ્ધાર્થી પાતાળ। ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે દરેક ક્વેશ્ચન છે એની એક્સપ્લેનેશન તમને આપશું। તો જે ક્વેશ્ચનની અંદર એવું હોય કે એક્સપ્લેનેશનની સ્પેશિયલ જરૂરિયાત છે એના ઉપર આપણે ચર્ચા કરીશું। જે ક્વેશ્ચન છે ડાયરેક્ટ તમને ખ્યાલ આવી જાય છે, બરાબર, તો એના ઉપર આપણે વધારે સમય નહીં આપીએ અને આપણે તમારો સમય નહીં લઈએ, બરાબર છે। વધારે જેમાં લાગશે કે આમાં એક્સપ્લેનેશન જરૂરી છે એના ઉપર જ આપણે વધારે ચર્ચા કરીશું। પછીનો ક્વેશ્ચન છે, શબ્દનો વિરુદ્ધાર્થી આપો અને શબ્દ છે અઘરું, તો અઘરાનો વિરુદ્ધાર્થી થાય ઓપ્શન બી એટલે કે સહેલું। શુષ્કનો વિરુદ્ધાર્થી આપવાનો છે, તો શુષ્ક એટલે કે ભીનું, શુષ્ક એટલે સુકાયેલું, તો એનો વિરુદ્ધાર્થી ભીનું, બરાબર, તો ઓપ્શન સી અહીંયા આપણો સાચો જવાબ છે, બરાબર। આગળ વધીએ। ઓકે વિદ્યાર્થી મિત્રો, પછીનો ક્વેશ્ચન છે, આપેલ વાક્યનો અલંકાર ઓળખાવો, એ કેવી રીતે ભૂલે પોતાની પ્યારી માને, બરાબર। તો હવે આ વાક્ય જે છે થોડુંક ડાઉટફુલ હતું, જ્યારે પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાણો ત્યારે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન થયેલું અને ઘણા વિદ્યાર્થી મિત્રોએ સ્કીપ પણ કરેલું અને મોટાભાગના વિદ્યાર્થી મિત્રોને એમ હતું કે આમાં એવો કોઈ અલંકાર દર્શક શબ્દ નથી આપેલો, તો કયા અલંકારનું ઉદાહરણ હોઈ શકે, બરાબર। તો અહીંયા જે છે તમારે અલંકાર ઓળખવા માટે અહીંયા ધ્યાન દેવાનું છે। અહીંયા એમ કીધું છે કે પ્યારી માને, બરાબર, તો અહીંયા માનો અર્થ જે છે એ તમને એ રીતે આપેલો છે કે માં એટલે કે એક પેલા તો જે માં હોય એ, બરાબર, એટલે કે આપણે જેને માતા કહીએ એ, અને અહીંયા બીજો માનો અર્થ આપેલો છે એ એવી રીતે લેવાનો છે તો કે માતૃભૂમિ, બરાબર, માતૃભૂમિ તરીકે પણ એનો તમારે અહીંયા અર્થ લેવાનો છે। એટલે ઓપ્શન એ અહીંયા આપણો સાચો જવાબ છે, એટલે કે શ્લેષ અલંકાર, બરાબર। અલંકારની અંદર કોઈ એવો શબ્દ આપેલો હોય કે જેના બે અર્થ થતા હોય તો એ શ્લેષ અલંકાર છે। પણ અલંકારની અંદર કોઈ એક શબ્દ બે વખત રિપીટ થતો હોય અને બંને વખત અલગ અર્થ થતા હોય તો એ કયો અલંકાર થશે? તો કે એ જે અલંકાર થશે એ શબ્દાનુપ્રાસ અલંકારની કડીમાં આવશે અને એને આપણે યમક કહેવાય। યમક અને શ્લેષમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને હજી ડાઉટ હોય છે, બરાબર। તો બંનેમાં જે છે અર્થ બે થાય છે શબ્દના, પણ શ્લેષમાં એક જ શબ્દના બે અર્થ થાય છે અને યમકમાં બે શબ્દ અને બે સરખા હોય, બંનેના અર્થ અલગ થાય છે। ક્લિયર છે આટલું વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ। આપેલ પંક્તિનો અલંકાર ઓળખાવો, ગુલછડી સમોવડી સુંદર બાલિકા હતી, બરાબર। તો હવે સમોવડી શબ્દ છે એ કોના જેવું છે? તો કે જેવા, બરાબર, જેવી, જેવું, બરાબર, એ સમોવડી એટલે કે જેવા, જેવી, જેવું, એના જેમ જે છે અલંકાર દર્શક શબ્દનો ઉપયોગ કરેલો છે। તો અહીંયા શેનું ઉદાહરણ થશે? તો કે ઉપમા અલંકારનું, બરાબર। ઓપ્શન ડી અહીંયા આપણો સાચો જવાબ છે। ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ। પછીનો ક્વેશ્ચન છે, છંદ ઓળખાવવાનો છે। ઓકે, તો આપણે છંદમાં તમને કીધેલું છે કે જ્યારે પણ છંદના ક્વેશ્ચન આવે તો છંદ હંમેશા બે પ્રકારના હોય, એક અક્ષરમેળ અને એક માત્રામેળ। અક્ષરમેળની અંદર અક્ષરથી ગણી અને તમને આઈડિયા આવી જાય તો જે ઓપ્શન આવતો હોય ટીક કરી દેવાનો। પણ માનો કે જે ઓપ્શન છે અક્ષરમેળ સાથે બંધ બેસતા નથી, બરાબર, તો તમારે માત્રા ગણી અને પછી જાણવાનું કે કયો માત્રામેળ છંદ આપેલો છે। તો અહીંયા આપણે પહેલા અક્ષર ગણીએ, બરાબર। તો અક્ષર ગણીએ એટલે તમને આઈડિયા આવી જશે કે કુલ કેટલા અક્ષર આપેલા છે અને એના ઉપરથી કયો છંદ અહીંયા ઉદાહરણમાં પૂછેલો છે। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17।
હવે એક કડીની અંદર અહીંયા 17 અક્ષર આપેલા છે. બીજી કડીને ચેક કરીએ તો બીજી કડીની અંદર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. તો બીજી કડીની અંદર પણ 17 અક્ષર આપેલા છે. બરાબર. તો હવે કડીની અંદર કુલ 17 અક્ષર આપેલા છે એટલે આપણને એટલું તો ક્લિયર થઈ ગયું કે 17 અક્ષર વાળો જે છે છંદ અહીંયા હોઈ શકે છે. બરાબર. તો ઓપ્શન ડી એટલે કે જે અનુષ્ટુપ છંદ છે એ તો ઓપ્શન માંથી નીકળી જશે, કારણ કે એની કડીની અંદર 16 અક્ષર આપેલા હોય એટલે એ તો અહીંયા કેન્સલ આઉટ થઈ જાય. વાત રહી હવે ઓપ્શન એ બી સી, તો એ ત્રણે ત્રણ 17 અક્ષરના છંદ છે. હવે આપણે અગાઉ જે ગુજરાતી ભાષાનો જે વિભાગનો જે વિડીયો લીધેલો છે એમાં તમને શીખવાડેલું કે જ્યારે સમાન અક્ષર હોય અને ઓપ્શનમાં પણ સરખા છંદ હોય તો તમારે શું ચેક કરવાનું, તો કે બંધારણ ચેક કરવાની અંદર આપણી સિસ્ટમ શું છે કે આખી કડીનું બંધારણ ચેક કરવાની જરૂર નથી. પેલા 3 અક્ષરનું બંધારણ ચેક કરો એટલે તમને કયો છંદ છે ઓટોમેટિક આઈડિયા આવી જાય. પણ એના માટે દરેક છંદનું બંધારણ તમને ખ્યાલ હોવું જરૂરી છે. તો મંદાક્રાંતા છે તો એનું બંધારણની કડી છે શું છે, તો કે મભન તત ગાગા. તો મ એટલે શું થાય, તો કે મ એટલે એનું થશે કે મા તારા, એનો મતલબ કે ગુરુ 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 એનું બંધારણ છે. શિખરણી છે એનું યમનસ ભલગા. બરાબર. તો એનું શું થાય, તો કે એનું યમાતા એટલે કે લઘુ ગુરુ ગુરુ થાય. અને પૃથ્વી છે એનું જસ જસ યલગા એટલે કે જ ભાન. બરાબર. એનું શું થાય, તો કે જ ભાન એટલે કે લઘુ ગુરુ લઘુ. તો હવે આ પ્રકારનું બંધારણ આ કડીમાં તમે ચેક કરીએ તો તમને ખ્યાલ આવશે કે ભાઈ આ કયું બંધારણ છે અહીંયા અને કયો છંદ આપેલો છે. તો શાખાઓમાં બરાબર, તો આ પણ જે છે એ ગુરુ છે, ખા છે એ પણ ગુરુ છે અને ઓ એ પણ ગુરુ અક્ષર છે. તો એટલે કે પેલા 3 અક્ષર ગુરુ હોય એવું બંધારણ કયું, તો કે ઓપ્શન એ એટલે કે મંદાક્રાંતા છંદ. બરાબર. તો અહીંયા ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે. ગુરુ ગુરુ ગુરુનું બંધારણ ફોલો કરતું હોય એવો ઓપ્શન એક જ એ છે અને એ છે મંદાક્રાંતા. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો પ્રશ્ન છે એમાં પણ આપણે છંદ ઓળખાવાનો છે. તો શું કરીશું, પહેલા તો છંદના જે છે અક્ષર છે ગણી લઈએ. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. બરાબર. તો અહીંયા પણ 17 અક્ષરના છંદ છે તો અનુષ્ટુપ જે છે કેન્સલ આઉટ થઈ જશે. હવે આપણું ફોકસ રહેવું જોઈએ 17 અક્ષરના જે છંદ છે તો એમાં પણ આપણે આ જે ઉપર 3 બંધારણ આપ્યા એ જ ફોલો કરવાના છે. તો હવે પેલા 3 અક્ષરનું બંધારણ જોઈએ તો નમું છું, તો ન જે છે કેવો થશે, તો કે લઘુ. પછી મુ બરાબર એ થશે ગુરુ અને પછી છું તો એ પણ થશે ગુરુ. તો હવે લઘુ ગુરુ ગુરુ એવું બંધારણ ફોલો કરતો એ ઓપ્શન કયો છે, તો કે ઓપ્શન બી અહીંયા આપણો સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એક વખત તમને બંધારણ મગજમાં બેસી ગયું છે તો કોઈ પણ છંદની પંક્તિ તમે આસાનીથી ઓળખાવી શકશો. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહભરી. અહીંયા પણ તમારે છંદ ઓળખાવાનો છે. તો પેલા આપણે શું કરીશું, અલંકાર જે અહીંયા આપણને જે છંદ આપેલા છે એ અક્ષરમેળ છંદના જ ઉદાહરણ છે. તો પહેલા તો અક્ષર ગણી લઈએ. બરાબર. તો કેટલા અક્ષર છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. એટલે કે 17 અક્ષરના જે છંદ છે એ જ આપણો આન્સર હશે. અનુષ્ટુપ તો અહીંયા કેન્સલ થઈ જશે. હવે થોડી વાર પહેલા આપણે જે બંધારણ લખેલા બરાબર એ ફરીથી અહીંયા આપણે લખી દઈએ. બરાબર. તો મભન તત ગાગા એટલે કે જે મંદાક્રાંતા છે એનું આવશે માતારા એટલે કે ગુરુ ગુરુ ગુરુ. પછી શિખરણી છે એનું શું થશે, તો કે એનું થશે યમાતા. બરાબર. એટલે કે લઘુ ગુરુ ગુરુ. અને આનું શું છે, તો કે જભાન એટલે કે લઘુ ગુરુ લઘુ. બરાબર. હવે આ પંક્તિ સાથે સરખાવીએ તો મ એટલે શું થશે, તો કે લઘુ. ને રેપ સાથે છે. બરાબર. એટલે શું થશે, તો કે ગુરુ. અને શિશુ, તો શિશુમાં જે છે ઈ છે કયો છે, તો કે રસ્વઈ એટલે એ કયો થશે, તો કે લઘુ અક્ષર. તો લઘુ ગુરુ લઘુ એવું બંધારણ કયું છે, તો કે ઓપ્શન સી એટલે કે પૃથ્વી છંદનું ઉદાહરણ છે. બરાબર. તો આ જે પંક્તિ આપેલી છે પૃથ્વી છંદનું ઉદાહરણ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? કોઈ પણ ક્વેશ્ચનની અંદર ડાઉટ હોય તો નીચે કોમેન્ટ કરી ક્વેશ્ચનનું નામ નાખી અને લખજો, તો આપણે એ ક્વેશ્ચન રિપીટ કરી દઈશું અને એને રિલેટેડ એવો બીજો ક્વેશ્ચન હશે તો એ લઈ અને વ્યવસ્થિત સમજાવી દઈશું. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે ભણતા પંડિત નિપજે લખતા લહીઓ થાય, 4 4 ગાવ ચાલતા લાંબો પંથ કપાય. હવે આ પંક્તિ જે છે ખૂબ જ જૂની અને પ્રખ્યાત છે. જે પણ વિદ્યાર્થી મિત્રો લાંબા સમયથી તૈયારી કરી રહ્યા અથવા તો અગાઉ તેમણે જ્યારે આપણે 8 થી 10 ના ગુજરાતીની અંદર આ પંક્તિ આવતી બરાબર તો એમને યાદ હોય તો એ તો એક ઝાટકે આનો જવાબ જે છે ઓપ્શન સાચો જે છે ટીક કરીને આવતા રહેવાના છે.
પણ માનો કે કોઈને ખ્યાલ નથી તો આપણે કીધું એમ કે અક્ષરમેળ છંદ છે કે માત્રામેળ છંદ છે એ તમારે ચેક કરવાનું. તો હવે આ પંક્તિ છે અને આપણે અક્ષર ચેક કરીએ, બરાબર? તો અક્ષર શું થશે? તો કે અક્ષર ધ્યાનથી જોશો તો 1 2 3 અહીંયા 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. તો પહેલી પંક્તિમાં 17 છે. બીજી પંક્તિ ચેક કરીએ, બરાબર? તો એમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. તો આમાં તો 16 થયા. હવે બંને પંક્તિની અંદર અલગ અલગ અક્ષર હોય એનો મતલબ કે આ કોઈ અક્ષરમેળ છંદ છે એનું ઉદાહરણ તો છે નહીં, બરાબર? તો અક્ષરમેળ છંદનું ઉદાહરણ નથી એટલે એટલું ક્લિયર થઈ જાય કે આ જે છે માત્રામેળ છંદનું ઉદાહરણ હોવું જોઈએ. તો માત્રામેળ છંદ છે એનો ઓપ્શન અહીંયા આપણને એક જ આપેલો છે એટલે તમે આસાનીથી ઓપ્શન સી ટીક કરીને આવશો તો તમારો જવાબ સાચો જ પડશે. પણ માનો કે બીજા ઓપ્શન્સ પણ આપેલા છે અને એ પણ માત્રામેળ છંદના છે તો તમને એ ખબર હોવી જોઈએ કે કયા માત્રામેળ છંદની અંદર કેટલી માત્રા આવે છે, બરાબર? તો અહીંયા દોહરો આપેલો છે. હવે કોઈ વિદ્યાર્થીને એવો ડાઉટ થાય કે દોહરો આપેલો છે મારે ચેક કરવું હોય તો ચેક કરી શકાય, બરાબર? તો દોહરો છંદ છે એનું બંધારણ શું કહે છે? તો કે દોહરા છંદના બંધારણની અંદર તમારે જે પહેલું અને ત્રીજું ચરણ હોય એની અંદર કેટલી માત્રા હોય? તો કે પહેલા અને ત્રીજા ચરણમાં હંમેશા 13 માત્રા હોય અને બીજું અને જે ચોથું ચરણ હોય એમાં હંમેશા 11 માત્રા હોય, બરાબર? એમ કુલ જે દોહરો છંદ હોય એમાં હંમેશા 24 માત્રા આવેલી હોય, બરાબર? એટલે કે 24 માત્રા ટોટલ તમે કેલ્ક્યુલેશન કરો તો તમને ઓટોમેટિકલી ખ્યાલ આવી જાય કે આ કયા છંદનું ઉદાહરણ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે એ અહીંયા ચેક કરીશું એટલે કોઈ વિદ્યાર્થીને ડાઉટ હોય તો એ ક્લિયર થઈ જાય. તો પહેલા તો અહીંયા માત્રા કાઉન્ટ કરીએ તો અહીંયા થશે 1, અહીંયા થશે 2, અહીંયા થશે 2, બરાબર? પછી અહીંયા થશે 2. આ રસવઈ છે એટલે એક જ માત્રા થશે. ત છે એ પણ એક માત્રા છે. ની છે એમાં 2 માત્રા આવશે. અહીંયા આવશે 1, અહીંયા 2 માત્રા આવશે, અહીંયા 1 આવશે, બરાબર? ઓકે, આપણે પહેલા ચરણની ગણીએ એટલે ઓટોમેટિકલી ડાઉટ ક્લિયર થઈ જાય, બરાબર? હવે પહેલા ચરણની માત્રા કેલ્ક્યુલેટ કરો, બરાબર? કેટલી થશે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13, બરાબર? તો આપણે કીધું ને કે પહેલા ચરણની અંદર 13 આવશે, એવી જ રીતે ત્રીજા ચરણમાં પણ 13 હોય અને બીજા અને ચોથા ચરણની અંદર 11 માત્રા હોય. તો અહીંયા તમને ક્લિયર થઈ ગયું. હવે બીજા ચરણનું ચેક કરીએ તો 1 1, બરાબર? અહીંયા 2 આવશે, અહીંયા 1, અહીંયા 1 આવશે, અહીંયા 2 આવશે, અહીંયા 2 આવશે અને અહીંયા 1 આવશે. હવે સરવાળો કરીએ તો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 અને 11, બરાબર છે? તો પહેલા ચરણમાં 13 થયું, બીજા ચરણમાં 11. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતે 24 માત્રા જે છે આવે છે એટલે કયો છંદ થશે? તો કે દોહરો છંદ. તો આવી રીતે તમારે જે છે માત્રા ગણવાની હોય છે. છંદનું એવું લાગે તો આપણે એક સેશન નાનું એવું 10-15 મિનિટની અંદર તમને છંદ કઈ રીતે અક્ષરમેળ છંદ અથવા તો માત્રામેળ છંદને ઓળખવા એનું એક નાનું સેશન જો તમે કોમેન્ટ કરશો આ વિડીયોની નીચે તો આપણે એક બનાવી દઈશું. છંદ અને અલંકાર જે છે એ ફરજિયાત છે. એના મેક્સિમમ ક્વેશ્ચન ગુજરાતી ભાષા અને વ્યાકરણની અંદર પૂછાય છે, બરાબર? તો એ તમારે કમ્પલસરી છે. એવું નથી કે એના ક્વેશ્ચન સ્કીપ કરશો તો ચાલશે, કારણ કે મેક્સિમમ ક્વેશ્ચન એના હોય છે એટલે એ આવડવું જરૂરી છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો ઓપ્શન સી અહીંયા આપણો સાચો જવાબ છે, બરાબર? ઓપ્શન સી છે અહીંયા આપણો સાચો જવાબ છે. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે પાછો છંદ ઓળખાવાનો છે. મેં કીધું ને કે છંદના ક્વેશ્ચન જે છે મેક્સિમમ પૂછાય છે એટલે તમારે છંદ તો તૈયાર કરવાના જ છે, બરાબર? પછીનો ક્વેશ્ચન છે ના મારે તુજ ભેટ બક્ષીસ નવા તારી કૃપા જોઈએ, બરાબર? એટલે આ પંક્તિ જે આપેલી છે એને પહેલા તો અક્ષરમેળ છંદ છે કે માત્રામેળ એ જાણવું હોય તો પહેલા તો અક્ષર ગણી લઈએ, બરાબર? તો અક્ષર કેલ્ક્યુલેટ કરીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 19. હવે 19 અક્ષર થયા, બરાબર? તો 19 અક્ષર થયા તો તમને ખ્યાલ હોવી જોઈએ કે જે છંદ આપણે આવે છે ગુજરાતી ભાષાની અંદર વ્યાકરણમાં એમાં 19 અક્ષર વાળો એક અને એક જ માત્ર છંદ છે અને કયો છે? તો કે શાર્દુલ વિક્રીડિત, બરાબર? શાર્દુલ વિક્રીડિત જે છંદ છે એ 19 અક્ષરનું બંધારણ ધરાવે છે. તો ઓપ્શન સી અહીં આપણો સાચો જવાબ થશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આ જે શબ્દ આપેલો છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. શાર્દુલ વિક્રીડિત જે છે એ જોડણીની રીતે ઇમ્પોર્ટન્ટ છે. અગાઉ 2016 કે 17 ની તલાટી કમ મંત્રીની પરીક્ષામાં આવું બનેલું કે શાર્દુલ વિક્રીડિતની જોડણી પૂછેલી અને પાછો છંદનો એક ક્વેશ્ચન હતો એમાં શાર્દુલ વિક્રીડિત શબ્દ પણ આપેલો. તો જે તે સમયે વિદ્યાર્થીઓને જે છે જેમને ખ્યાલ હતો એમને ઓટોમેટિક એમાંથી જોઈ અને ઓપ્શન જે સાચો હતો એ ટીક કરી દીધો, બરાબર? પણ શાર્દુલ વિક્રીડિત થોડોક જોડણીની દ્રષ્ટિએ અઘરો શબ્દ છે એટલે તમારે યાદ રાખવો, કારણ કે જોડણીની અંદર બની શકે તો આવો ક્વેશ્ચન ફરીથી પૂછાઈ શકે. ઓકે, પછીનો ક્વેશ્ચન છે રે કૌમાર્ય પણ મુજ સરે બાળ વેશે સહેજે, બરાબર? તો
અક્ષરમેળ છંદ છે કે માત્રામેળ છંદ છે નક્કી કરવા માટે આપણે શું કરીશું તો કે પહેલા તો ઓપ્શન જે છે આપેલા છે એ પ્રમાણે અહીંયા છંદના અક્ષર ગણી લઈશું બરાબર તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17 17 અક્ષર છે એટલે કે માત્રામેળ છંદ હોય નહીં અક્ષરમેળ છંદ હોય તો કે હા અક્ષરમેળ છંદ હોય તો 17 અક્ષરના કયા કયા ઉદાહરણ છે તો અહીંયા તમારી સામે 17 અક્ષરના 3 ઉદાહરણ આપેલા છે તો પહેલા જે હતા એ જ ઓપ્શન છે બરાબર તો આપણને ખ્યાલ છે કે મંદાક્રાંતા એટલે શું થાય તો કે એમાં આવશે માતારા બરાબર ગુરુ 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 બરાબર શિખરણી જે છે તો એમાં શું થાય તો કે એની અંદર આવશે યમાતા બરાબર યમાતા એટલે કે લઘુ ગુરુ ગુરુ જો વિદ્યાર્થી મિત્રો અગાઉ કરાવી દીધું છે છતાંય હું દરેક વખત શું કામ રિપીટ કરું છું કારણ કે તમે જેટલી વખત જોશો એટલી વખત તમને મગજમાં બેસી જશે અને જેટલી વાર તમે અહીંયા હું તમારી સામે લખું પણ છું બોલું પણ છું અને તમે જોઈ પણ શકો છો બરાબર તો દ્રશ્ય અને શ્રાવ્ય બંને માધ્યમથી તમને આ માહિતી મળે છે એટલે તમને ડેફિનેટલી યાદ રહી જવાનું છે બરાબર છતાં પણ ના યાદ રહે બરાબર તો વિડીયોને રિપીટ કરીને જોશો એટલે તમને સમજાઈ જશે બરાબર કે અહીંયા આપણે શું કર્યું બરાબર યમાતા હવે બરાબર તમને આપેલું છે દોહરો અને અનુષ્ટુપ બરાબર તો 17 અક્ષર છે એટલે તમારે ઓપ્શન એ અને બી બંનેમાંથી ચેક કરવાનું છે તો રે એટલે શું થાય તો કે એ ગુરુ અક્ષર છે કૌ એટલે એ પણ ગુરુ અક્ષર છે અને મા તો કે એ પણ ગુરુ અક્ષર છે એટલે કે જે ઉદાહરણ છે એ કોનું છે તો કે માતારા બંધારણ ધરાવે છે અને ઉદાહરણ જે છે ઓપ્શન એ એટલે કે મંદાક્રાંતા છંદનું ઉદાહરણ છે ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો મંદાક્રાંતા છંદનું ઉદાહરણ અહીંયા તમને આપેલું છે દોહરો અને અનુષ્ટુપ તમારે વિચારવાનું જ નથી બરાબર કારણ કે અહીંયા 17 અક્ષરનું બંધારણ બંધ બેસે છે ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ પછીનો ક્વેશ્ચન છે પ્રિય સ્પર્શ કરું શું હું અધિકાર જરાય નથી આ પણ એક છંદ ઓળખાવાનો ક્વેશ્ચન છે તો શું કરીએ અક્ષરમેળ કે માત્રામેળ એ નક્કી કરવા માટે પહેલા અક્ષર ગણી લઈશું બરાબર તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17 તો અહીંયા પણ 17 અક્ષર આપેલા છે હવે 17 અક્ષરના તમારી સામે ટોટલ 3 ઓપ્શન આપેલા છે મંદાક્રાંતા શિખરણી અને પૃથ્વી મંદાક્રાંતાનું બંધારણ બધાને યાદ હોવું જોઈએ બરાબર આપણે આ ચોથી પાંચમી વખત રિપીટ કરીએ છીએ તો એનું બંધારણ શું છે તો કે ગુરુ 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 એટલે કે માતારા બરાબર શિખરણી છે તો એનું શું થાય તો કે યમાતા એટલે કે લઘુ ગુરુ ગુરુ એટલે કે શું થાય તો કે યમન સબલગા એટલે કે યમાતા બરાબર અહીંયા હું હવે બંધારણ આખા શબ્દો નથી લખતો ખાલી એના જે બંધારણની સાઇન છે એ અહીંયા લખું છું પૃથ્વી છે એ નવેસરથી આવ્યો છે તો એનું લખીશું બરાબર પૃથ્વીનું જે છે શું છે તો કે પૃથ્વીનું બંધારણ છે જસ જસ યલગા બરાબર પૃથ્વીનું બંધારણ જે છે જસ જસ યલગા એટલે કે ફરીવાર નથી આવ્યો એટલે પાછું લખીએ છીએ તો જભાન બરાબર એટલે શું થાય તો કે લઘુ ગુરુ અને લઘુ તો એ આપણને ખ્યાલ છે હરિગીત જે છંદ છે એ કયો છે તો કે એ તો માત્રામેળ છંદ છે તો એ અહીંયા આપણે વિચારવાની જરૂર નથી કારણ કે 17 અક્ષરનું બંધારણ બંધ બેસે છે બરાબર એટલે એ ચેક કરવાની જરૂર નથી ઓકે તો હવે પહેલા તો જોઈએ કે પંક્તિની અંદર શું કહેવા માંગે છે તો ઓકે તો હવે આ પંક્તિનું બંધારણ ચેક કરીએ બરાબર તો અહીંયા આપેલું છે પ્રિય બરાબર તો પ્રિય પણ જે ઈ આપેલો છે કેવો છે તો કે રસ્વઈ છે એટલે જે પહેલો અક્ષર છે એ કયો છે તો કે લઘુ છે પછી ય એની ઉપર રેફ છે એટલે એ પણ ગુરુ છે અને પછી આપેલું છે સ્પર્શ બરાબર તો સ્પર્શનો જે સ્પ છે બરાબર એ અડધો અક્ષર સાથે જોડેલો છે એટલે એને હંમેશા જ્યારે અક્ષરમેળ છંદ હોય તો એમાં કેવું તો કે એને હંમેશા લઘુ અક્ષર તરીકે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે બરાબર તો લઘુ અક્ષર સાથે લઘુ ગુરુ લઘુ એવું બંધારણ બંધ બેસતો એવો ઓપ્શન કયો છે તો કે ઓપ્શન સી અહીંયા આપણો સાચો જવાબ છે એટલે કે પૃથ્વી તો પ્રિય સ્પર્શ કરું શું હું અધિકાર જરાય નથી આ પંક્તિ પૃથ્વી છંદની છે ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો પછીનો ક્વેશ્ચન જોઈએ અશુદ્ધ વિધાન શોધો બરાબર તો અશુદ્ધ વિધાન કહેવાનું છે બરાબર હવે અશુદ્ધ વિધાનના ક્વેશ્ચન પણ પરીક્ષાની અંદર બહુ બધા હોય છે બરાબર તો એમાં તમને વિધાન આપેલું હોય એમાં અનુસ્વારની ભૂલ હોય બરાબર ક્યાંક રેફ લખેલા ન હોય અથવા તો શબ્દો ખોટા લખેલા હોય વચ્ચે શબ્દોનું જોડાંતર જે છે અલગ અલગ કરેલું હોય જોડણી ખોટી લખેલી હોય તો એ બધી તમારે જે એરર આપેલી હોય એ ચેક કરી અને તમારે સાચું વિધાન જે છે તમારે આન્સર આપવાનો હોય છે બરાબર તો એના ક્વેશ્ચન પણ બહુ બધા પૂછાય છે તો એનો ક્વેશ્ચન છે તો અહીંયા જોઈએ બરાબર 4 ઓપ્શન આપેલા છે છાબડીમાં વીણેલા ફૂલ રાખવા વીણેલા ફૂલ છાબડીમાં રાખવા ભારત મારો દેશ છે હું 10મા ધોરણમાં ભણું છું બરાબર તો 4 ઓપ્શન આપેલા છે એમાંથી સાચો જવાબ અહીંયા કયો થશે તો કે ઓપ્શન એ બરાબર બીસીડી જે છે એ બંધારણની રીતે બરાબર જે વાક્ય શુદ્ધ વાક્ય કહેવાય એના શુદ્ધ વાક્યના બંધારણની રીતે બીસીડી જે છે સાચા છે
પણ ઓપ્શન એ જે છે અહીંયા ખોટો છે, કારણ કે જે રાખવા છે એની ઉપર અહીંયા અનુસ્વાર હોવો જોઈએ, અહીંયા આપેલો નથી. બરાબર, તો છાબડીમાં વીણેલા ફૂલ રાખવા. બરાબર, તો ઓપ્શન એ અહીંયા આપણો સાચો જવાબ છે, એટલે કે અશુદ્ધ વિધાન કયું છે તો કે ઓપ્શન એ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે ચિન્મય શબ્દ છે એની સંધિનો વિગ્રહ કરવાનો છે. બરાબર, તો ચિન્મય શબ્દની સંધિનો વિગ્રહ શું થાય તો કે ચિન્મય શબ્દની સંધિનો વિગ્રહ થશે ઓપ્શન એ, એટલે કે ચિત્ત વત્તા મય. ચિત્ત વત્તા મય એટલે કે ચિન્મય. બરાબર, એવી જ રીતે સંજય શબ્દની સંધિનો વિગ્રહ કરવાનો છે. બરાબર, તો સંજયનો વિગ્રહ શું થાય તો કે સમ વત્તા જય. બરાબર, સમ વત્તા જય, મ હલંત હોય. બરાબર, સમ વત્તા જય એટલે સંજય. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે આપેલ વ્યંજન શબ્દની સંધિ છોડો. બરાબર, હવે અહીંયા તમને 4 ઓપ્શન આપેલા છે. બરાબર, હવે સાચું શું છે એ તમારે કહેવાનું છે. બરાબર, આ શબ્દ તમારી સામે નથી લખેલો. બરાબર, શબ્દ આપણે અહીંયા લખી દઈએ. શબ્દ આપેલો છે અભિષેક. બરાબર, તો અભિષેક છે એની સંધિ છોડીએ તો શું થાય? બરાબર, તો અભિષેકની સંધિ છોડો તો ઓપ્શન બી અહીંયા આપણો સાચો જવાબ છે અભિ વત્તા શેક. બરાબર, અભિ વત્તા શેક કરશો તો શું થાય તો કે અભિષેક. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? અભિ વત્તા શેક કરો એટલે શું થાય તો કે અભિષેક. બરાબર, પછીનો ક્વેશ્ચન છે અહીંયા તમારે ફરીથી સંધિ છોડવાની છે. બરાબર, શબ્દ કયો છે તો કે શબ્દ આપેલો છે જગન્નાથ. બરાબર, જગન્નાથ શબ્દ છે એની આપણે સંધિ છોડવાની છે. બરાબર, તો જગન્નાથની સંધિ છોડીએ તો શું થાય તો કે જગન્નાથની સંધિ જે છે ઓપ્શન એ અહીંયા સાચો જવાબ છે. જગત વત્તા નાથ એટલે કે જગન્નાથ. બરાબર, જગત વત્તા નાથ એટલે કે જગન્નાથ. બરાબર, ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે સન્મતિ. બરાબર, તો સન્મતિ છે એની સંધિ છોડવાની કીધી છે, તો સન્મતિની સંધિ છોડો તો શું થાય તો સન્મતિની સંધિ માટે આવશે ઓપ્શન સી, એટલે કે સત વત્તા મતિ. બરાબર, સત વત્તા મતિ એટલે કે સન્મતિ. ઓપ્શન સી અહીંયા આપણો સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન છે વાગદાનની સંધિ છોડવાની છે, તો વાગદાનની સંધિ વિગ્રહ શું થાય તો વાગદાનનો સંધિ વિગ્રહ જે છે ઓપ્શન સી, એટલે કે વાક વત્તા દાન. બરાબર, વાક વત્તા દાન. ઓપ્શન સી અહીંયા આપણો સાચો જવાબ છે. ક હલંત અને પછી દ સાથે જોડાય એટલે વાગદાન થઈ જાય. બરાબર, ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. સન્માનની સંધિ છોડવાની છે, તો સન્મતિની જેમ સન્માન. બરાબર, તો એનો સંધિ વિગ્રહ જે છે સરખો જ થશે. બરાબર, તો ઓપ્શન બી અહીં આપણો સાચો જવાબ છે, એટલે કે સતમાન. બરાબર, સત વત્તા માન. ઓપ્શન બી અહીં આપણો સાચો જવાબ છે. સત વત્તા માન કરો એટલે શું થાય તો કે એનો સંધિ જોડાઈને સન્માન શબ્દ બને. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? પછીનો ક્વેશ્ચન છે સાચો સંધિ વિગ્રહ શોધવાનો છે. બરાબર, તો ઉલ્લેખ શબ્દ આપેલો છે, ઉલ્લેખનો સંધિ વિગ્રહ શું થાય તો કે ઓપ્શન સી ઉત વત્તા લેખ. બરાબર, તો હલંત હોય એની સાથે લ જોડાય. બરાબર, રેપ સાથે એટલે શું થાય તો કે લ અડધો થઈ જાય એટલે કે ઉલ્લેખ. બરાબર, તો ઉલ્લેખનો સંધિ વિગ્રહ થશે ઉત વત્તા લેખ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. રાત્રે ચંદ્રપ્રકાશમાં ખીલતું કમળ પ્રકારનું એક ફૂલ. બરાબર, તો શબ્દ સમૂહ માટે એક શબ્દ કયો થશે તો કે ઓપ્શન સી પોયણું. બરાબર, પોયણું એટલે શું થાય તો કે પોયણું એટલે કે રાત્રે ચંદ્રપ્રકાશમાં ખીલતું કમળ જેવું એક ફૂલ. બરાબર, કમળ પ્રકારનું એક ફૂલ. અમૃત શબ્દનો સમાનાર્થી આપવાનો છે. બરાબર, તો અમૃત એટલે શું તો કે અમી. બરાબર, અમૃત એટલે કે અમી. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે વિજય શબ્દનો વિરુદ્ધાર્થી આપવાનો છે. બરાબર, તો વિજયનો વિરુદ્ધાર્થી શું થાય તો કે ઓપ્શન સી એટલે કે પરાજય. બરાબર, તો વિજયનો વિરુદ્ધાર્થી થાય પરાજય. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હતું આપણું સેકન્ડ ગુજરાતી ભાષાનું સેશન. બરાબર, એમાં આપણે પછીના 25 ક્વેશ્ચન લીધા છે. કુલ 50 ક્વેશ્ચન થઈ ગયા છે. બુકની અંદર જે ક્વેશ્ચન છે એ જ ક્વેશ્ચન અહીંયા લીધેલા છે. બરાબર છે, બુકની અંદર ક્વેશ્ચન અને પ્રેક્ટિસ માટે OMR શીટ આપેલી છે, તમારે જાતે પ્રેક્ટિસ કરવી હોય તો કરી શકો છો. પણ જે ક્વેશ્ચન બુકમાં આન્સર આપેલા છે એનો આન્સર શું કામ એ જ આવે એની એક્સપ્લેનેશનની ચર્ચા આપણે અહીંયા વિડીયોમાં કરીએ છીએ, જેથી તમને ખ્યાલ આવે કે માનો કે કોઈ છંદનો ક્વેશ્ચન છે તો એમાં એનો ઓપ્શન એ જ શું કામ આવે છે એની એક્સપ્લેનેશન તમને અહીંયા મળશે. બરાબર, એટલે બુક અને આ વિડીયો બંને જોવો જરૂરી છે. પરીક્ષાની તારીખ જાહેર થવાની છે ટૂંક જ સમયમાં, એટલે પ્રેક્ટિસનો જે તમે સમય રાખ્યો હોય બરાબર એમાં થોડોક વધારો કરી દેજો. બરાબર છે, અને
જેમ બને એમ આપણા જે જૂના સેશનના વિડીયો છે જનરલ વિભાગના બરાબર અને જે ટેકનિકલના છે ધીમે ધીમે આપણે અપલોડ ડેઈલી ચાલુ છે ફાર્માસિસ્ટ માટે બરાબર. બીજા જે સ્ટુડન્ટ છે એના ટેકનિકલ વિડીયોના સેશન પ્રોડક્શનમાં છે તો અમે એ પણ ટૂંક સમયની અંદર જેમ બને એમ જલ્દી અપલોડ કરી દઈશું બરાબર છે, જેથી તમને એક્ઝામ પહેલા વધારે ક્વેશ્ચનની અંદર આઈડિયા આવી જાય કે કેવા કેવા ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાવાના છે. આપણે જે સિલેબસ ઓરિએન્ટેડ છે એ જ ક્વેશ્ચન તમારી સામે લાવીએ છીએ, એટલે તમારે વિડીયો જો તો તમને એમ ન લાગે કે ભાઈ આ વિડીયો જોઈને તમારો ખોટો સમય બગડ્યો બરાબર છે. બને એટલા આપણે સિલેબસને સ્ટીક રહી અને તમને ક્વેશ્ચન્સ છે આપવાનો પ્રયત્ન કરીએ છીએ. જે પણ જૂના ક્વેશ્ચન પેપરના ક્વેશ્ચન હોય છે એ પણ આપણે પંચાયત પસંદગી મંડળ છે એના જ આવરી લઈએ છીએ, એટલે તમારે જૂના પેપર ક્યાંયથી ડાઉનલોડ કરી અને ચેક કરવાની જરૂર નથી. ઓલું તમારે ડાઉનલોડ કરવા વળી પાછા એના આન્સર ચેક કરો એ કાંઈ કશું કરવાની જરૂર નથી. આપણે અહીંયા તમને એ જ ક્વેશ્ચન આપીએ છીએ એટલે તમને આઈડિયા આવી જાય કે આ જે છે ક્વેશ્ચન છે આ પ્રકારના પૂછાવાના છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દેજો બરાબર છે. હજુ સુધી જે પણ વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ન ભર્યું હોય તેને કહેજો કે હજુ લાસ્ટ 5 દિવસ બાકી છે તો ફોર્મ ભરી દે બરાબર છે, અને તૈયારી ના કરતા હોય તો સ્ટાર્ટ કરી દેજો. ખૂબ ટૂંકો સમયગાળો બાકી છે. ગુજુ ફાર્મસી તમારી સાથે પરીક્ષા આવશે ત્યાં સુધી તમને કન્ટેન્ટ પૂરું પાડશે. કોઈ પણ વિષયની અંદર કંઈ પણ પ્રશ્ન હોય તો અમને સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર કોન્ટેક્ટ કરી અને અમને જણાવી શકો છો બરાબર છે. જો તમે પહેલી વાર આ વિડીયો જોઈ રહ્યા છો, તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરીને તમારા અન્ય પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવા અને વિવિધ પ્રકારના સબ્જેક્ટ્સના વિડીયો તમે જોઈ શકો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.